સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. દ્વારકાધીશની ધજા ચડી રહી છે ગાઈસ, જોઈ લ્યો. આ ચડાજો, આ ધજા ચડી રહી છે અને અમે હાલ જ ગાઈસ દર્શન કરીને આવ્યા ત્રણેય જણા. નહીં હોય તો શિખર 5 વાગ્યાના 4:30 ને 5 વાગ્યાના લાઈનમાં હતા, ઉઠ્યા એવા નહીં ઇન્જન નાયા તો એવા કરે. શ્યામ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ આજ તો વહેલા અમે દર્શન કરવા ગયા હતા, નાયા તો એ વગર લાઈનમાં ચાને ઉભો રહ્યો હતો. તો ગાઈસ જો દરિયો તોફાને ચડ્યો હવારમાં. હવે આખી રાત તમે પાણીનો અવાજ સાંભળ્યો. શિવમ તો કોઈ આ પટ્ટા પર જ હોઈ તો આ ગાડી પડી જો આમ નામ ગાડીમાં મેં હોઈ ગયા હતા એસી ચાલુ કરી, કારણ કે રૂમ મળ્યા નહીં. શનિ રવિ એટલે બહુ જ ટ્રાફિક, બહુ જ એટલે બહુ જ. અને આ બધા નાવા પડી રહ્યો હવે. હા, દરિયો તોફાને ચડ્યો. એ દ્વારકાધીશની ધજા ચડાવી દીધી. તો ગાઈસ અમે તો મંદિરની દર્શન કરી નીકળ્યા, એટલે કે ચાંદ ના નીકળ્યા હતા પણ અમે ઉભા રહેતા ત્યાં. તો ગાઈસ અમે નાઈન ધોઈને તૈયાર થઈને તો નીકળી ગયા છીએ. જીગર ને શ્યામભાઈ બંને જણા નાઈન ધોઈ નીંદડી પૌવા દાળ પકવાન પાવભાજી. અરે એવું જ ખવાય. નાસ્તો કરીએ, ભૂખ લાગીએ, ખાધું નહીં, હવારવાનું ચા બી નહીં પીધી. અમે હવાની આખી જઈએ છીએ અને હવે જવાનો છે ઘેર ને ઘેર જઈને પાછી હવે ઊંઘી જવાના છીએ અને ઊંઘીને પછી ફરીથી ચોક નક્કી કરીશું ચોક ફરવા જવાનું. પછી ફરીથી તો અહીં ઘેર આવીશું, ઊંઘી જશું, ફરીથી જશું, એવું કરતા રહીશું અમે. તમે બ્લોગ જોતા રહેજો તમે બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ અવશ્ય કરજો. નાસ્તો નહીં કરવાનો. હું આયરો મેન ગેટ છે દ્વારકાનો. જય દ્વારિકાધીશ. તો ગાઈસ જોઈ લો છેલ્લે છેલ્લે મંદિર. થાય બંધ કરનો. તો ગાઈસ અમે તો નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. ચલો ત્યાં બેસીએ, તો અહીંયા તો જગ્યા નહીં મળે આ તો. તો ગાઈસ અમારે તો નાસ્તો આવી ગયો, જુઓ ચટણી, મરચાં, બટિયા. ચલો ત્યાં નાસ્તો કરીએ. એ તો ચા બી આવી જાય, જીગર બી આવી ગયા. તો ચલો કાચની આલી તો નાસ્તો કરી લીધો ને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે સીધા મહેસાણા. પણ મહેસાણાથી તરત પહોંચવાની વાલા છે. કિંજલ અંદર બેઠી છે, વિડીયો એડિટ કરા. તમે વિડીયો એડિટ કર્યો નહીં કારણ કે મને ટાઈમ મળે નહીં. હજી તો દ્વારકા જ છીએ. એ નાસ્તો કરી અને જો હમણાં દ્વારકાધીશનું મંદિર રહ્યું. આજે જો ધજા ચડી રહી છે ગાઈ, ધજા ચડી રહી છે. તો ગાઈસ નાસ્તો કરીને તો હવે ગાડીમાં પાછા બેઠા છીએ ચોકલેટ અને ચોકલેટો ખાઈ રહ્યા છીએ અને ભાભી પાછળ બેઠો છે. હા, કોઈ નહીં, વિડીયો એડિટ કરું. હા એટલે છેલ્લા દર્શન કરી દે. દ્વારકાધીશનું મંદિર હજી દેખાય. હા, હમ હેડ કરું. કહી દો ફરીથી જલ્દી બોલાવી. હેલો, કહીએ દ્વારકાધીશ. જલ્દી બોલાવી. જલ્દી બોલાવજો હા. અને ગાડી મંગાડો એવો ના બોલાવતા. બિચારા એમને થોડું ગાડી કાઢે. એ તો આપણી ભૂલ હતી ને. ઈવોને તો દર્શન મસ્ત કરાવે ને પણ બે દાડા તો પછી તો હવે ગાઈસ અમે નીકળી જઈએ. તમે કહી દઉં કેતો હતો હારું. તો ગાઈસ હવે અમે ફાઇનલી હવે નીકળી જ જઈએ છીએ, કોઈ ટેન્શન ના લેતા. જીતા રહીશું પાછા દ્વારકા આવીશું. હા, જીતા રહીશું પાછા દ્વારકા આવીશું. અલે એવું ના કહેવાય. આનો તો બોલતો જ નહીં આવતું ભાભી. તને બોલતા જ નહીં આવડતું, એવું ના બોલે. મળવાની વાતો ના કરે. જોઈ તમે. જય માતાજી, હોય મેરી સોને. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ચામુંડા. જય માતાજી, જય દ્વારકાધીશ. મારા બારનો નજારો જોવો છો, editing આનો નજારો જોજે. નજારો હમણાં જોવાનો જ છે. ઢગલો પવન ચક્કી હોય મૂકી દીધી છે. એટલી બધી પવન ચક્કી હોય.
મોટું હો ને છે કોઈ મોટી મોટી ચકડોરો આવી ચલ પડી આપણે મહેસાણામાં નહીં દી ને કઈ અમે તો જામનગરની આ સાઈડ તો આવી ગયા છીએ ખાસું અને જામનગરની 15 કિલોમીટર આ સાઈડ તો કઈ સેકન્ડ પહોંચી ગયો આ બાજુ ખાસી પહોંચી ગયું ને હવે હમી રહી જુનાગઢ વાળો પટ્ટો આવ્યો રાજકોટ નહીં જુનાગઢ વાળો હવે રાજકોટ વાળો જે પડી રહી રાજકોટ જીતે બાકી તો ગઈ સદમાં તો પક્યા છે ને જીવન ભાઈ તો જો હશે કસકસાટ ઊંઘ્યા રાતે ઊંઘ્યા નહીં ને એટલે અત્યારે ઊંઘી ગયા બિચારા આજે હોય મસ્ત વોટર પાર્ક આવ્યા ચલો મોટું હા ખાસ મોટું હો તો ગાઈસ અમે ચોટીલા હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે રાજકોટ તો જીવ રાજકોટ જીવ 100 કિલોમીટર પાછળ 6 ચોટીલા જવાનું આપણે દર્શન કરવા ઉપર શું ઉપર નહીં નેચર જ જવાનું ટાઈમ જો હોય તો નદીઓ બધી હુકાઈ લઈએ આપણે મેવણામાં આવે ને ઝરનો જેવો પડી જોતો નહીં તું હોર્ન મારું સંભળાતું નહીં હોય લે જય બજરંગબલી દાદા તો ચલો ગાઈસ હવે ચોટીલા જઈને મળીએ બરાબર ને અને બાર વાદળો જેવો મસ્ત લાગે ફોનમાં તો લે તો ગાઈસ અમે ચોટીલા પહોંચવા થયા છીએ અને ચામુંડમાનું મંદિર દેખાઈ રહ્યું ગબ્બર ઉપર હોટલ ખુલ્લી હશે ભાઈ હા રાત્રણ હોટલ તો ખુલ્લી નહીં હોય કોકનો ખોરાવડાઈ ગયો ભાભી તો જમવાનું ભૂખ લાગી કઈ યા ચાલ દીદી નહીં 100 કિલોમીટર હજી 200 બાકી હે ને ના હવે 185 185 ના ચોટીલા 213 217 218 છે તો હું બોલ્યો બધું થઈ 200 બાકી છે હજી હું ચલાવી લઉં કહેતો હોય તો ના નહીં કહેતો એવું કહેતો જ નહીં હું હા તો રહેવા જો દે મસ્ત આવ્યો સામે અડધો ડુંગર સોયલામાં ને અડધો તડકામાં આજ રવિવાર છે ને એટલે બધું બંધ હોય હા તો ધાર્મિક સ્થળો હોય તો ચાલુ રાખો કે હા હોય તો ચાલુ રાખો ધાર્મિક સ્થળો ગયા તો ખાલી લાગે તો કે થોડી ભીડ લાગે હા મંદિર માટે મંદિરમાં ભીડ હશે આજ તો એવું લાગતું નહીં ભાઈ હોયથી તો કોઈ ના લાગે આપણને નેચર તો દેખાય કે આપણને થોડું હોય તો ગાઈસ અમે ચોટીલા તો પહોંચી ગયા છીએ અને ગોતી રહ્યા છીએ જમવાનું હોટલ કહો તો કેફે કહો તો પડીકો તો મળી રહી જો એટલા મઢોલી દહીં થેપલા થેપલા ખાધા હતા ને સવારે ગોઠિયા મસ્ત હતા હો તાજા હતા એટલે ખાવું તો લાગે ચોટીલા બસ સ્ટેન્ડ રઘુવંશી જઈને ખાવું પણ પટી ગયું હોય અત્યાર સુધી તો રઘુવંશી જો દેખ ભાઈ માં ભાઈ જો પબ્લિક ઓછી है जो वो कंते देखाया રઘુવંશી થાળી ધોઈ ગઈ યાર જય માં ચામુંડમાં ઓછી લાગતી તાપની ઓછી બપોર લાગે રવિવાર છે બધું ચોટીલા બંધ છે ને આજે તો મઢોલી રેસ્ટોરન્ટ
જેટલી ફેર ચોટીલા આવીએ એટલી ફેર એવું લાગે કે ઓમ જીતમાં જા ઓમ જીતમાં જા આજે એ સાઈડથી જ આવ્યા ત્યાંથી જાય અને પાછા જઈએ જો ઉપર વાદળો ખતરનાક કરે ફોનમાં એવો મસ્ત દેખાય ને વાદળો લાઈવ આપણે તારકા જઈને વાદળો થયા તને ખબર ને ચાણ દ્વારકા આકા રાતે બેઠા ને ખબર ઉપર એટલે રાતે ભરાતો તો એમ કે હતા પપ્પા એમ કહેતા હતા ને કે ભાઈ મળો એ તો બંધ થઈ ગયું જો બધું દબાણમાં જતું રહ્યું હું બંધ થઈ ગયો તો કઈ અમે તો આવી ગયા છીએ ચોટીલા અને કિંજલ હવે ઉઠાડી છે એટલે હોઈ જતી પાછલી સીટમાં જલસાથી જેવી ઊંઘ લોબી થઈને 2 દાડાથી અને શિખર હું આવવાનું હું જઈને જ ખબર નહીં હતી ને તું જઈ ગોમ આવીને જઈ ગોમ જીવ હમણાં ઊંઘી ખાવું કરતી હતી ને પછી હોઈ જઈ અને મારે તો ગાઈ જો હોય વાયર ભરાયો હોય ત્યાં ઘડિયાળ ભરાઈ હોય ડટ્ટો મૂક્યો હોય પ્લેટ પડી હોય બાટલા પડ્યા હોય રૂમાલ પડ્યા હોય અને ત્યાં આગળ ઈનો પડ્યો હોય શિખર હું ગાડીમાં હોય જ ખબર નહીં પડતી 2 દાડાથી તો ગાડીનો રંગ રૂપ ઘર જેવી ગાડી કરી નાખીએ ઘર જ છે મારું નહીં કે 2 દાડાથી તો તે મેં ઘેરથી કહીને તો નીકળ્યો હતો 2 દાડા માટે આપણું ઘર આવી રહ્યું અને હજી દેખી તો બતાવું તો ખબર પડે લુગડો ઓમ પડે છે ઓમ પડે છે લૂચી લાગે ભાઈ બાટો એવું તે અંદર તાર કહું ઠંડુ લેહડો ઘેર જવા દે હું હોય બેઠું પાછળ ચા એટલા હે ચાઈ જોશે પુષ્ટા દબાઈ તો કઈ અમે તો પહોંચી ગયા છીએ ચોટીલા અને 3:46 થઈ રહી છે ખાવાનો તો ટાઈમ આઉટ થઈ ગયો છે પણ થોડું નાસ્તા જેવું કોઈ કરી લઈએ ભૂખ લાગી છે બધાને તો અંદર જઈએ હાડો હાડો શિવ હાડો ગાઈસ અમે તો હોટલમાં જમવા ગયા હતા પણ હોટલમાં જમવાનું હતું નહીં તે પાછા આવ્યા અને 2 જણા અંદર બેસી ગયા ઓમ દર્શન કરીએ આ મઢમાં તો ગઈ ચોટી લઈ જો આ હુઓ જઈ જાઉં બધું પતી ગયું મસ્ત ભેળ ખાશું મજબૂત હું પકોડી બી હા હેડ પકોડી બી તો ગાઈસ ખાવાનું હોગી રહેશે હા હવે ભેળ ખાવાનું દાબેલી ખાવાનું જલેબી ખાવાનું એવું બધું વિચારી રહ્યા ઠાકોર પેડા ખાવાના ટાઈમે ખાધું ને ખાના ટાઈમે ખાધું ને મને ભૂખ લાગી હતી જબ્બર એ ગાડી મૂકીને હવે પેલા દર્શન કરતા આવીએ દર્શન કરીને પછી આવીને ખાઈને નીકળી ગયું ગાઈસ ઉપર આવી ગયા ઉપર ચો હોટલમાં જવાનું હા એટલે ખાઈશે એટલે તો બી ચાલશે તો અત્યારથી ખાવાનું બંધ રાખ આજે કહું એટલે બપોરે બપોર જો રાતે વધારે ખવાય કમ ભમાય આપણે 9 વાગે તો ગાઈસ માતાજીની પર્વત જોડે આવી ગયા નીચે અમે દર્શન કરીશું ઉપર નહીં ચડીએ કારણ કે એટલો ટાઈમ હાલ આજે નહીં સીએમને બહાર જવાનું હ પેલી વાતથી હેડો આપણો રસ્તો હ બધો ગાર્ડનીય પ્રવાહ ગેટો બકરોની જેમ એક જ બાજુ હાલ લે તો ગાઈસ માતાજીના મંદિર આગળ નીચે મંદિર આગળ આવી ગયા છીએ અહીંથી સીડીઓ ચડવાની અમે 2 સીડી ચડીને દર્શન કરીશું અને પાછા ત્યાં મેન મંદિરે નીચેના મંદિરે દર્શન કરીએ છીએ ચાલો શિવંબા તો લેવાય નહીં આરસ ને એટલે તપો બહુ નહીં ભાઈ આરસ તપે બહુ ये गाइस मंदिर में दर्शन कर दिए दर्शन कर दिया तो चलो गाइस નીકળીએ હવે નીચે ત્યાં દર્શન કરાય આપણા મંદિરે હા જાળી મેં નહીં કરી લાગે ને આ પથ્થર જેવો ગરમ થયો ચપ્પલ જોઈ હેડો હેડો તો ગાઈસ અમે તો દર્શન કરી તો આયા અહીંયા પ્રસાદી લઈ રહ્યા છીએ ભાઈ થાકી ગયા થાક લાગી
કંટાળો આવે નહીં આવે ગરમી લાગે બસ હા ગરમી લાગે એક જ કંટાળો આવે તો ભાઈ તો દર્શન કરીને આવ્યા ને હવે અહીંયા મઠમાં આવ્યા છીએ દર્શન કરવા કિંજલ 200 રૂપિયાનો ડ્રેસ પેલા પૂરી ભાભી લઈ જતા કેટલા લઈ જતા હા ઓ બાપા રે 250 દાડા ચાલ્યું નહીં મંદિરમાંથી દર્શન કરી દીધા તો કઈ અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે જમવાનો તો ટાઈમ આઉટ થઈ ગયો છે 4:30 વાગ્યા બધી હોટલોમાં એક કશું ખાવાનું ખો નહીં અહીંયા છે ને શું થયું યાટી ગયું નાસ્તો કરી લીધા તો ભાઈ તો ભીડ આવી ગઈ મૂંગ કિંજર ભેળ ખાઈએ ને શિવમ પકોડી ખાય શું થયું તો ભાઈ તમે તો નાસ્તો વાસ્તો કરી લીધો અને રહી ગયા હવે હેડીએ ઘરે જવું ને ઘરે ઘેર જ જવાનું તને કે જો જઈશું એટલે પાછા મૂકી દેજો અમે તો દર્શન કરી નાસ્તો વાસ્તો કરી તો હવે જઈએ છીએ ગરબા જોવા. ફરજ બજાવી દે છે બજાવી તો કઈ જાય કઈ એક્સિડન્ટ થયે શું થયું આ રોડ ઉપર આવો ને એક્સિડન્ટ ના થાય ને એવું બને ના ટર્બન થયું ટર્બન લાગે થયું ટર્બન થયો નહીં ટર્બન થયો ટર્બન થી ન આપણે ગાડી છે થઈ જઈશ પગ તો અડી ગયો આ ગાડી આવી ટક્કર અડી ઓવર લખી જડી લાગે સનસેટ થઈ રહ્યું તો ગાઈસ વાગ્યા છે 7:10 થઈ ગયા ને અહીંયા તો જો ટોલ નાકું આવ્યું પણ અમદાવાદ ના આવ્યું અમદાવાદનું ટોલ નાકું આવ્યું કેવી ગયું બાકી છે 1 કિલોમીટર બાકી કેટલા વાગશે તે 9 પવન ચક્કી ફરી રહી હતી તો ગાઈસ વાગ્યા 8 હજુ તો અમદાવાદમાં ફરી રહ્યા છીએ અમે હવે ખબર નહીં હોય કેટલા વાગે પહોંચી હવે તો કઈ અમે તો આવી ગયા છે ગણેશપુરા છે આપણે શું કહેવાય વોટર પાર્ક જોડે વાગ્યા છે 9:14 થઈ છે અને મહેસાણા હજી અડધો કલાક જેવું થશે અડધો કલાક જેવું થશે અહીંયા એટલે ઘરે મોડું થઈ જાય અને મોડા જઈને ખાઈએ એના કરતાં રસ્તામાં જ ખાવાનું નક્કી કર્યું હોય હવે તો મસાલા પાપડ ચાલુ થઈ ગયા જો ઇન્જનનો બે નહીં બહાર જ ખવડાવીને ઘેર મોકલીએ બંનેને અમને તો મોકલવાની અમને તો રાખવાની મારે ઘેર ક્યાં જવું હા તો બરાબર બોલવાનું જ નહીં હો બોલવાનું જ નહીં તા ઘેર જવું તો ઘેર જવું બરોબર શેર કરો તો ચલો ગાઈસ મસાલા પાપડ ઉપર તળી પાડીએ માઉન્ટ આબુ જેવું નહીં રે ભાઈ આખા ભારતમાં ના મળે મસ્ત ચટણી લગાવેલી હોય ને એટલે ચટણી લગાવેલી હોય ને મસ્ત એટલે તો કઈ આજ તો જમવાનું અલગ પ્રકારનું મંગાવ્યું જો 2 દાડાથી બધું ઘાસ ફૂસ ખાઈ કંટાળા ને તે દહીંનું રાયતું મંગાવ્યું રોટલી મંગાવીએ ગિંજલે અને અમે ખીચડી કઢી મંગાવીએ જો ડુંગળી સાદું સિમ્પલ ખાવાનું તો ઢાબામાં આવીએ ખાવા આજ મજા આવશે ખાવાની ભાઈ જો સિવા ભાઈએ તો ચાલુ કરી દીધું અમે તો જમી રહ્યા 3 જણા શિવમને કિંજલ અને મુએ કિંજલનું વજન કરાવ્યો 72.4 કિલો થયો ના 42.4 કિલો ને 42 એટલે 4 કિલો ખાઈ જાય કે 400 ગ્રામ ખાઈ જાય તો શિવમનું વજન જોઈએ હવે શિવના તો એક પગનું વજન 35 કિલો થાય
104 પચો 50 પચો 61 કિલો 61.4 હજી પેલી ઉતરશે ને મુખવાસ એટલે વચ્ચે વગાઈ ચિકનની વારી 55.6 તમારો 55 61 ગાડી ચલાવવાનો હો શું ટાઈમ ગાડી ચલાવીને અમે પાછા ઉતરી ગયા 55 142 તો કઈ ચલો તને હવે નીકળીએ ખાઈ તો બહાર આવ્યા જવો તમારો તો ચલો તને હવે તો ગાઈસ અમે તો આવી ગયા છીએ શિવમના ઘરે શિવમને ઉતારવા માટે હા એવું કર્યું માજી એક્શન કરી એમ અરે વાહ વહી જાય એટલે આ બધો મૂકાઈ જશે સામાન શિવમને સુખ શાંતિ ઘેર મૂકી દીધો હો સીતાના કરતા મસ્ત દર્શન કરાય ને પહેલી વખત હોવા બે વખત તો તમે બે જણા જઈને પાછા આવ્યા એટલે હવે કરાવવા પડે હેડો મન મૂકવાઓ ના મારો કોમ હતો તાર સામાન લઈ લે ગાડીમાં પડે એટલે કઈ શિવમનો સામાન ઉતારી દઈએ બધું પછી નીકળી ઘરે જવા તો કઈ અમે તો ઘરે આવી ગયા ને અંદર તો બધું સામાન ઉતારી દઈશ અંદર જેટલું બધું રમણ પડ્યું છે તો સામાન પડ્યું બાટલા ઘડિયા આ બધું ઠેલા મેં કે દેખો એક વસ્તુ પકડ ના